નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. બહુચર્ચિત માધાપર જૂનાવાસ ભંગારના હરાજીના પ્રશ્ને સસ્પેન્ડ થયેલ સરપંચને વિકાસ કમિશનરે પુનઃ સ્થાપિત કરવાનો હુકમ કરતા આજે સરપંચે ચાર્જ સંભાળ્યો. માધાપર જૂનાવાસના સરપંચ હંસાબેન સોલંકીએ આજે માધાપર ગામે સરપંચનો વિધિવત પુનઃ ચાર્જ સંભાળ્યો હતો. ભંગાર હરાજીના પ્રશ્ને ડીડીઓએ તેમને સસ્પેન્ડ કર્યા બાદ અપીલમાં વિકાસ કમિશનરે ડીડીઓનો હુકમ રદ કરતા પુનઃ સ્થાપિત કરાયા છે. સમગ્ર બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાએ જણાવ્યું કે એટલે હાલમાં જે સમાચાર મને મળ્યા છે એમાં સરપંચ શ્રી વિકાસ કમિશનર પાસે અપીલ કરેલી હતી અને ડીડીઓ સાહેબે જે ટીડીઓ સાહેબને હુકમ કરી દીધેલ છે અને એવું મને હમણાં સમાચાર મળ્યા છે કે હંસાબેન ફરીથી સરપંચ પદે સ્થાપિત થઈ ગયેલ છે. એ રીતે માધાપર જૂનાવાસ પંચાયતના વિવાદનો અંત આવ્યો છે. અંબિકા મોટર ગેરેજ કંપની ટાઈપ વર્કશોપ. અમે કરશું આપની ગાડીની કેર, જેમાં કમ્પ્યુટર વ્હીલ એલાઇનમેન્ટ, કમ્પ્યુટર વ્હીલ બેલેન્સિંગ, ઇન્જેક્ટ સર્વિસ મશીન એન્ડ ઓલ કાઇન્ડ ઓફ રિપેરિંગ, પેટ્રોલ એન્ડ ડીઝલ કારના એન્જિન રિપેરિંગ તેમજ કાર સર્વિસિંગ કરી આપવામાં આવશે. તો આપની ગાડીને આજે જ લાવો અંબિકા મોટર ગેરેજમાં. અમારું સરનામું છે અંબિકા મોટર ગેરેજ, પ્રગતિ કોમ્પ્લેક્સની બાજુમાં, ભુજ ઓક્ટ્રોય, ભુજ માંડવી હાઈવે, માંડવી કચ્છ. સંપર્ક ગૌતમ એમ ભગત 9825514647, હિતેશ એમ ભગત 9879704189. 2 લાખની સોના ચાંદીની ખરીદી ઉપર સરકારે પાન કાર્ડ ફરજિયાત બનાવાતા આજે સમગ્ર ભારતમાં સોની વેપારીઓએ બંધ પાડ્યો. ભુજમાં પણ સજ્જડ બંધ પડાયો. સરકારે 2 લાખની સોના ચાંદીની ખરીદી ઉપર ગ્રાહકે પાન કાર્ડ આપવો ફરજિયાત કરાતા વ્યાપારમાં પડતી મુશ્કેલીઓને લઈને ભારતભરના બુલિયન એસોસિએશન સાથે ભુજના એસોસિએશને પણ સજ્જડ બંધ પાડીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સમગ્ર બાબતે એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ચનાણીએ જણાવ્યું કે સરકારે 1/1/2016 થી સોના ચાંદીની દાગીની ખરીદી અને વેચાણ ઉપર 2 લાખના ઉપર હોય તો પાન કાર્ડ ફરજિયાત બનાવેલ છે, જેના વિરોધમાં હડતાલ છે. 18 જાન્યુઆરીના પણ આનો વિરોધ કરવા માટે અમે ભવન અને કેનલ રેલી કાઢી અને કલેક્ટર શ્રી MP બધાને આવેદનપત્ર આપેલા છે. આ વિરોધ કે હડતાલ કે આખા ભારતભરની છે. આજે આખા ભારતમાં બધા સોનીઓ જ્વેલરીઓ બંધ છે. લગભગ 250 એસોસિએશન છે આખા ભારતના. એને અનુસંધાનમાં એના કોલના અનુસંધાનમાં આજે ભુજ અને કચ્છ એ પણ સમગ્ર બંધ છે. ગુજરાતમાં પણ બધા સોનીઓ બંધ છે. 100% અસરકારક છે. કેનલ રેલી પછી અમને એમ હતો કે સરકાર વ્યવસ્થિત રીતે સાંભળશે, પણ અમારી જે મોટી સંસ્થા જે દિલ્હીમાં વાટાઘાટ ચાલુ કરે એના સાથે કોઈ પોઝિટિવ પરિણામ ના આવતા આજે આ સમગ્ર ભારતમાં જ્વેલર્સના બંધનો એલાન આપવામાં આવ્યો છે. આગળ ઉપર અમારી મુખ્ય સંસ્થાઓ જે વિચારશે એના સંદર્ભમાં 100% એના ટેકામાં, અને કારણ કે દરેકને લાગુ પડે છે એટલે અમે એની જોડે જશું. કચ્છમાં ભુજમાં જ બસો છે, આખા કચ્છમાં તો ઘણા 500 થી ઉપર થાય. અને ખાલી જ્વેલર્સ નહીં, વેપાર કરતા નહીં, સોના ચાંદીના ધંધા સાથે સંકળાયેલા તમામ આ હડતાલમાં સામેલ છે. જેમ કે રિફાઇનરીઓવાળા છે, કારીગરો છે, અને એક જોબ વર્ક કરતો ગમે એ ટાઈપનો આ ધંધા સાથે સંકળાયેલા તમામ આજની સ્ટ્રાઇકમાં છે. એ રીતે સરકારની પોલિસી સામે સોનીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. આ માત્ર વેપારીનો જ એક પ્રશ્ન છે એવું અમને નથી લાગતું. આ માત્ર ને માત્ર વેપારી સાથે આમ જનતાને પણ એટલો જ ઇફેક્ટેડ પ્રશ્ન છે કે છતે રોકડા રૂપિયા હોવા છતાં પણ ગ્રાહક ખરીદી ન કરી શકે એવી જાતનો એક કાયદો છે. આજે સોના ચાંદીની અંદર 2 લાખ રૂપિયાની કિંમત બહુ નજીવી ગણાય. જ્યારે 30,000 રૂપિયા તોલાનો ભાવ હોય તો 7 તોલાનો સામાન્ય ખરીદી કોઈ કરે તો 2 લાખ રૂપિયા થઈ જાય. હવે 2 લાખ રૂપિયા લઈને આવે અને અમે એમ કહીએ કે તમારું પાન કાર્ડ નથી માટે અમે બિલ ન બનાવી શકીએ. આ સંજોગોની અંદર કસ્ટમરને પણ તકલીફ પડવાની છે અને વેપારીને બી તકલીફ પડે. વેપારીને વેપાર ગુમાવવાનો છે અને ગ્રાહકને પોતા પૈસા હોવા છતાં પણ માલ નથી મેળવી શકવાના. સોનું એવી વસ્તુ છે કે જે ચર્ચાનો એક બ્લેક નાણાં સાથેનો ચર્ચાનો એક છે. ઇન્ટરનેશનલની રીતે આપણે જો વાત કરીએ છીએ
તો કરન્સી અને સોના સાથે બહુ નજીકનો સંબંધ છે અને જ્યારે પણ ટ્રાન્સફર કરવાનું હોય તો પણ એ ઇન્ટરનેશનલ રેટથી થઈ શકતું હોય છે. એટલે દરેક વસ્તુમાં સોનાને બ્લેક મની સાથે સાંકળી લેવામાં આવે છે અને ગવર્મેન્ટની તો એક એવી માન્યતા છે કે બ્લેક મની જે બને છે એનું મૂળ સ્ત્રોત સોનું છે. પણ એક વસ્તુ આપને કહી દઉં કે સોના ચાંદીના દાગીના માંથી ક્યારે પણ બ્લેક મની ઉત્પન્ન નથી થતું. એનું રીઝન એ છે કે પ્રાઇમરી સોનું, જેને આપણે કાચું સોનું કહીએ છીએ, અને દાગીના જ્યારે પણ કોઈ રોકાણ કરે છે દાગીનામાં, ત્યારે રિટર્ન બેક આપતી વખતે એને 20થી 25% નુકસાન થતું હોય છે. તો એમાંથી કોઈ દિવસે પણ બ્લેક મની જનરેટ ન થાય. કાચું સોનું હોય છે બુલિયન, એની અંદર આ શક્યતા છે, પણ એને તો આ લાગુ પડતી જ નથી. ઓલરેડી 2 લાખ છે જ ને અમને સ્વીકારે છે. અમને જ્વેલર્સને એના સાથે કોઈ વાંધો બી નથી કે બુલિયનનો ફરજિયાત જે લઈ આવવું હોય એ લઈ આવે. પણ જે નાનામાં નાનો વેપારી છે કે જેને ખરેખર આમાંથી પોતાની રોજીરોટી કમાવી છે, એ આમાંથી નથી કરી શકતો. એને તો અવરોધરૂપ છે. Welcome to Arihant Tours and Travels. પશ્ચિમ કચ્છના એસપી મકરંદ ચૌહાણની સૂચના અનુસાર અનેક જગ્યાએ ટ્રાફિક ઝુંબેશ ચલાવવામાં આવી. માંડવી, ભુજમાં પણ અનેક વાહન ચાલકો દંડાયા. સ્કૂલ રિક્ષાઓ પણ દંડાઈ. આજે ભુજમાં પણ એસપી શ્રી મકરંદ ચૌહાણની સૂચના અનુસાર જિલ્લા ટ્રાફિક પીઆઈ વીકે ગઢવીની આગેવાની હેઠળની 12 ટીમે ટ્રાફિક ઝુંબેશ ચલાવી હતી, જેમાં 40 વાહનો ડિટેન કરાયા હતા. 50,000નો દંડ વસૂલ કરાયો. 880 કેસ કરાયા હતા અને સ્કૂલ વાહનો, છકડો, રિક્ષા 15 ડિટેન કરાઈ હતી. સ્કૂલ વાહનોને સ્કૂલના ગેટ પાસે જ રોકી અને શાળાના પ્રિન્સિપાલને જાણ કરાઈ હતી, જેથી સ્કૂલમાંથી છૂટ્યા બાદ વાલીઓ બાળકોને લેવા આવી શકે. માંડવીમાં આઝાદ ચોક, એસટી સ્ટેશનની આજુબાજુ તથા અન્ય સ્થળોએ જ્યાં હંમેશા ટ્રાફિક જામ હોય છે, ત્યાં આવી ઝુંબેશ માંડવી પોલીસે ચલાવી હતી. કચ્છ પશ્ચિમ એસપી સાહેબ તરફથી ટ્રાફિક ડ્રાઈવનું આયોજન આજે કરવામાં આવ્યું હતું. તેના માટે માંડવીના અલગ અલગ વિસ્તારમાં પોઈન્ટો ઉપર વાહન ચેકિંગ અને એનસીઓ અને વાહન ડિટેનની કામગીરી થઈ. તેની અંદર 81 એનસીઓ આપી છે આપણે, 4 વાહન ડિટેન કરેલ છે, એક 185નો કેસ કરેલો છે અને ટોટલ 200થી 250 જેટલા વાહન ચેકિંગ થયેલા છે અને ટોટલ 6,000 જેટલો દંડ થયેલો છે. માંડવીના દરેક નાગરિક અને મા બાપને ખાસ કરીને મારું એટલું કહેવાનું છે કે તમારા જે 18 વર્ષથી નીચેના અથવા તો સ્કૂલમાં જે બાળકો ભણે છે એને તમે ગાડીઓ ચલાવવા ના આપો અને લાયસન્સ એમની પુખ્ત ઉંમર થાય એટલે લાયસન્સ કઢાવીને એમને ત્યાર પછી જ ગાડી ચલાવવા આપો, એટલો મારી ખાસ નમ્ર વિનંતી છે. અત્યારે જે અમે ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી એ આગલા સમયમાં આગળ પછી પણ આવી ડ્રાઈવ યોજવામાં આવશે અને જો આવા કોઈ પણ વ્યક્તિઓ અમારા ધ્યાનમાં આવશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એ રીતે પશ્ચિમ કચ્છ એસપીની સૂચના પ્રમાણે ટ્રાફિક ઝુંબેશમાં રાજેન્દ્રસિંહ જાડેજા, કરમશીભાઈ, સંજયભાઈ, ભીખાભાઈ વગેરે ભુજ તથા માંડવી પોલીસનો સ્ટાફ જોડાયો હતો. શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ શુદ્ધ, સાત્વિક, શાકાહારી સ્વાદિષ્ટ ભોજન માટે જૂનું અને જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ. સવારે ચા નાસ્તો, બપોરે અને સાંજે જૈન ભોજન, ગુજરાતી ભોજન અને કચ્છી ભાણું મળશે. આપના શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે તેમજ પાર્ટી હોલની સુવિધા પણ છે. માંડવી મુંદ્રા રોડ પર વિદડા ખાતે શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ. ભાવનાબેન
L. Rajgor, 9825963016, Lakshmidas V. Rajgor, 8758969716, Haresh Patel, 9879150365, Kamlesh Patel, 9909197596, Dining Hall, 93769677741. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પડાયેલા ગેઝેટમાં હવે કોઈ પણ જંતુનાશક દવા કે રાસાયણિક ખાતર માસ્ટર ડિગ્રી ધરાવતા હોય તેઓ જ વેચાણ કરી શકશે તેવા નિર્ણયથી વેપારીઓમાં વિરોધ થઈ રહ્યો છે. કચ્છ એગ્રો ઇનપુટ ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કેન્દ્ર સરકારના ગેઝેટના વિરોધમાં આજે વિક્રેતાઓએ પોતાના ધંધા રોજગાર બંધ પાડ્યા હતા. કેન્દ્રના આ નિર્ણયથી વિરોધ થઈ રહ્યો છે. આવા પ્રશ્ને નિરાકરણ થાય તેવી માંગણી કરવામાં આવી છે. આવેદનપત્ર પાઠવતી વેળાએ રજનીકાંતભાઈ, હેમલભાઈ માણેક, શૈલેષભાઈ માણેક સહિતનાઓ જોડાયા હતા. આજે અહીંયા આમાં કચ્છ જિલ્લા એગ્રો ડીલર ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશને સરકારે એક જે નવી નોટિફિકેશન બહાર પાડ્યું છે કે દવા ખાતર બિયારણના વેપારીઓએ બીએસસી એમએસસી એગ્રી હોવું જરૂરી છે અને નહીતર એમને એ ટ્રેનિંગ લેવા માટે હૈદરાબાદ જવું પડે. જેમને આગળ લાયસન્સ છે જૂના લાયસન્સ ધારકો પાસે એમને ટ્રેનિંગ લેવા માટે હૈદરાબાદ જવું પડે. તો અમે લોકો સરકારનો વિરોધ નથી કરી રહ્યા આજે. અમે લોકો સરકાર આગળ એક માંગણી મૂકી છે આજે અને ઓલ ઓવર ઇન્ડિયા દરેક ડીલર ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશને આ માંગણી મૂકી છે કે આ જે હૈદરાબાદ સેન્ટર છે એની જગ્યાએ દરેક જિલ્લા મથકે કે તાલુકા મથકે જો આ સેન્ટર મૂકવામાં આવે તો દરેક એરિયા વાઇઝના જે પણ ડિસ્ટ્રીબ્યુટર ડીલર એસોસિએશન છે એ 50% ખર્ચો એ અમે ભોગવશું અને 50% સરકાર ખર્ચ ભોગવી અને અમને એક સેન્ટર આપે કે જેના કારણે અહીંયાના આજે 550 કચ્છમાં લગભગ 550 લાયસન્સ ધારકો છે જૂના. હવે નવા લાયસન્સ ધારકો માટે અમારો કોઈ વિરોધ નથી કે કદાચ એના માટે આ પદ્ધતિ અપનાવવામાં આવે તો અમને કોઈ વાંધો નથી, પણ જે લોકો આજે 25-30 વર્ષથી ધંધો કરી રહ્યા છે તો આવા વેપારીઓને હૈદરાબાદ સુધી જવું ન પડે અને એ સેન્ટર અહીંયા કચ્છમાં સ્થપાય એવી અમારી આજે માંગણી છે. એના માટે અમે કલેક્ટર સાહેબને, કૃષિ મંત્રીશ્રીને અને આનંદીબેનને એક આવેદનપત્ર બધી જગ્યાએથી આપ્યું છે. અત્યારે આ કાયદાની શું અસર થશે આ નિયમથી? આ કાયદાની અસર એ છે કે અત્યારે કચ્છમાં કદાચ માંડ 5% લાયસન્સ ધારકો એવા હશે કે જે બીએસસી એમએસસી એગ્રી હશે અને 550 કદાચ એટલા હોલ્ડર નહીં હોય આના માટેના કે જે લોકો 550 દુકાનો છે તો 550 લાયસન્સ ધારકોને જો આપી શકે બીએસસી એમએસસી એગ્રી એ શક્ય નથી અત્યારે, કારણ કે કચ્છમાં એટલા બીએસસી એમએસસી એગ્રી કરેલા સ્ટાફ અવેલેબલ નથી. અમારી આ એક રજૂઆત છે. બિદડા મેડિકલ કેમ્પ 2016 શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી પાનબાઈ દારશી હદુછેડા ચાઇલ્ડ હેલ્થ કેર તેમજ શ્રી ગોધરા ગામ વિકાસ સમિતિ આયોજિત સંપૂર્ણ બાળ સ્વાસ્થ્ય પરીક્ષણ અને સારવાર શિબિર મેડિકલ કેમ્પ 2016 નું આયોજન કરેલ છે. મેડિકલ કેમ્પ તારીખ 7 ફેબ્રુઆરી 2016 થી તારીખ 13 ફેબ્રુઆરી 2016 સુધી ગામ કુંદરોડી, તાલુકો મુન્દ્રા ખાતે યોજાશે. આ કેમ્પમાં મુન્દ્રા તાલુકાની 79 શાળાઓના 6318 બાળકોની શારીરિક તપાસ અને દાંતની તપાસ કરવા માટે અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ તેમજ ભારતના નિષ્ણાત તબીબો પધારી નિઃશુલ્ક સેવા આપશે. વધુ માહિતી માટે સંપર્ક કરો દેવચંદભાઈ ફુરિયા 09769134822, અરવિંદભાઈ જોશી 09825747467, સ્થાનિક કાર્યાલય કુંદરોડી 276673. માંડવીના સોની વેપારીઓએ આજે પોતાના ધંધા રોજગાર બંધ પાડ્યા હતા. રૂપિયા 2 લાખની ખરીદી પર ફરજિયાત પાન કાર્ડ રજૂ કરવાના નિર્ણયને પગલે ઠેર ઠેર વિરોધ પ્રગટ થઈ રહ્યો છે. ત્યારે આજે માંડવીના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ પાડ્યા હતા. આ વિરોધને ઠેર ઠેરથી પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યવાહીમાં માંડવીના વેપારીઓ જોડાયા હતા. આજે અમે લોકોએ ભારત આખાની સાથે જોડાઈ અને સોના ચાંદી બજાર બંધ રાખવાનો અને હડતાલ 1 દિવસની આંશિક હડતાલ પાડી છે. એકચ્યુઅલી હડતાલ પાડવાનું કારણ બીજું કશું નથી, પણ સરકારે એક નવા નિયમ પ્રમાણે 2 લાખ રૂપિયા ઉપરની જો કોઈ ખરીદી કરે અમારી પાસેથી તો અમારે પાકા બિલ માટે એને પાન કાર્ડ ફરજિયાત બનાવ્યું છે. હવે અમારો જે પ્રકારનો ધંધો છે એ પ્રમાણે જોઈએ તો 2 લાખ રૂપિયા કોઈ મોટી રકમ થતી નથી અને ઘણા ગામડાના ખેડૂત મિત્રો છે કે જે ગામડાના લોકો છે
એમની પાસે પાન કાર્ડની સુવિધા હોતી નથી. એટલે અમારી લોકોની માંગ ફક્ત એટલી છે કે આ જે 2 લાખનો નિયમ છે એ વધારી 10 લાખ સુધી કરી આપવામાં આવે, જેને કારણે ખોટી ગરીબ લોકોને કે ગામડાના લોકોને કનડગત ન પડે. ખાસ કરીને આમાં આમ પ્રજાને કેટલી તકલીફ થતી હશે? નહીં, આમ પ્રજાને તકલીફ તો થતી જ હોય, કારણ કે આજે કોઈ પણ નાનો અમથો દાગીનો પણ લેવા માટે આવતો હોય તો 50-60 હજાર રૂપિયાની કિંમત થઈ જતી હોય. કોઈના પણ ઘરે લગ્ન પ્રસંગ હોય, દીકરીને કરિયાવર આપવાનું હોય તો 2 લાખ રૂપિયાની કિંમત કોઈ મોટી વાત આજે રહી નથી. પણ સામે બીજી તકલીફ એ પણ છે કે લોકો પાસે પાન કાર્ડની સુવિધા હોતી નથી, તો બિલ અમારે કેમ બનાવી આપવા? એટલે એ માટે એક તકલીફની વસ્તુ આવે છે. ખાસ કરીને આના ઉપર વેપારી વર્ગ ઉપર કેટલી તકલીફ ન હોય? વેપારી વર્ગોને પણ તકલીફ હોવાની છે, કારણ કે વસ્તુ ખાલી એ જ છે કે 2 લાખ રૂપિયાની જે કિંમત છે એ સોના ચાંદીના ધંધામાં બહુ જ ઓછી લેખાય, અને એટલી જ અમારી ડિમાન્ડ છે કે 2 લાખ જગ્યાએ તમે 10 લાખ કરી આપો તો વાંધો ન આવે. ખાસ કરીને આના પછી અત્યારે હડતાલનો તમે શસ્ત્ર ઉગામે છે, આના પછી જો સરકાર તમારી ફેવરમાં નહીં આવે તો તમે આગામી સમયમાં શું કાર્યક્રમ? હા, 15 દિવસ પહેલા અમે લોકોએ એક રેલી કાઢી અને આવેદનપત્ર આપેલું મામલતદારશ્રીને. એ ગુજરાત લેવલે હતું. અમારી માંગો પૂરી ન થઈ અને સરકારે હજી વિચારવા માટે સમય માંગ્યો હતો અને એ જવાબ ન મળ્યો. એટલે આજે દેશવ્યાપી હડતાલ છે અને હજી પણ જવાબ નહીં મળે તો આજથી 4 વર્ષ પહેલા જે પ્રમાણે હડતાલ થઈ હતી, જે ઐતિહાસિક 23 દિવસની હડતાલ હતી, એ પ્રમાણે અમે અમારા માટે અને અમારા ગ્રાહકો માટે લડી લેવા માટે તૈયાર છીએ. દયાભાભી સેલ આપના વહાલા માંડવી શહેરમાં સાડીઓ અને લેડીઝ બ્રાન્ડેડ કુર્તી માત્ર 99 રૂપિયામાં. પ્યોર પ્રિન્ટેડ બાંધણી સાડી, પ્રિન્ટેડ પ્યોર શિફોન સાડી, સન્ડે મંડે જોર્જેટ સાડી, પ્રિન્ટેડ દાણી શિફોન સાડી, ટિશ્યુ સિલ્ક સાડી, પ્રિન્ટેડ સેટિન સિલ્ક સાડી, સાઉથ કોટન પ્રિન્ટેડ કુર્તી, અનારકલી કોટન કુર્તી, જોર્જેટ પ્રિન્ટેડ કુર્તી, લોંગ બાટિક પ્રિન્ટ કુર્તી, લોંગ પેચવર્ક કુર્તી, જયપુર પ્રિન્ટેડ કુર્તી. ફક્ત 14 ફેબ્રુઆરી સુધી જ. લેડીઝ પ્યોર કોટન ટોપ અને લેગિંગ્સ માત્ર 99 માં, જીન્સ 999 માં 3, શર્ટ 999 માં 3, લેડીઝ ચંપલ 99 માં. 1000 થી વધુ વેરાયટીઓ બ્રા પેન્ટી ફક્ત ₹30 માં. જે કાઉન્ટર પર માલ વેચાઈ જશે તે કાઉન્ટર બંધ કરી દેવામાં આવશે. આ સેલ માત્ર 14 ફેબ્રુઆરી સુધી જ છે. તો આજે જ પધારો વલ્લભવાડી આઝાદ ચોક માંડવી મધ્યે. વાગડ વેલફેર હોસ્પિટલ ભચાઉ દ્વારા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર અને લોહાણા મહાજનના સહયોગથી જનરલ સર્જરી કેમ્પનું આયોજન કરાયું. આ પ્રસંગે લીલાધરભાઈ ગડા, ડોક્ટર રમેશ દેઢિયા, હરેશભાઈ આહિયા, અબ્દુલભાઈ મેમણ, જીતુભા જાડેજા, નારણભાઈ ઠક્કર, પિયુષ સોમૈયા, દમયંતીબેન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરાયું હતું. આગામી તારીખ 12ના ઓપરેશન લાયક દર્દીઓને મૂકવામાં આવશે. 53 દર્દીઓને સુઝલોન કંપની દ્વારા દવાઓ અપાઈ હતી. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી. અને મામા સેठ के न कोई हिंदू हो न कोई मुसलमान हो, ये मात्र इंसान के जरूरत न हो. અને वो इंसानियत के नाते भोजा सरोवर ट्रस्ट रहे कि बिदरा सरोवर ट्रस्ट रहे कि वागड़ वेलफेयर सोसाइटी हॉस्पिटल में इंसानियत के नाते मामा सेठ बड़ी साथ जोड़ाया हुआ. અને મામા સેठ की जो परंपरा है ये अब गायत्री परिवार को ईच करे तो संताधार भी कम में धर्म अच्छे कम मानवता है. कतरा मेरे दर्दियों के भेगा करिए था. कैंप में अपेंडिक्स, सारंगन, विद्रावट, हरस, मसा, छाती जिगर, रसोई, इंजा जो दर्दी इन्हीं दर्दी को तपास था. અને એકી બી ઓપરેશન જા કેસ ન કરતા અને બની જો ઓપરેશન વાગડ વેલફેર સોસાયટી હોસ્પિટલ બચાવવું કોઈ પણ જાતની ચાર્જ નથી. ડિવાઇન એસોસિએશન ઓફ લેન્ડસ્કેપ એક્સપ્લોરર્સ લાવ્યા છે ધમાકેદાર આયોજન નવલું નજરાણું સિંધુ દર્શન મહોત્સવ જૂન 2016. એક અદ્વિતીય અનુપમ પરિભ્રમણ. સંઘના સ્વયંસેવકો, રાષ્ટ્રપ્રેમી, પ્રકૃતિ પ્રેમી, સાહસવીર માટે જ વિશેષ આયોજન. અમૃતસર, જમ્મુ, કટારા, વૈષ્ણો દેવી, પટની ટોપ, જવાહર ટનલ, શ્રીનગર, દ્રાસ, કારગિલ, લામા યુરુ, લેહ,
સિંધુ દર્શન સમારોહ, ખારડુંગલા, નુબ્રા વેલી, પેંગોંગ લેક, સોમિરીરી, રોહતાંગ પાસ, મનાલી જેવા અનેક રમણીય સ્થળોની મુલાકાત તો ખરી જ, વિશ્વની સૌથી પ્રથમ સંસ્કૃતિને નજીકથી નિહાળવાનો લાવો રખે ચૂકતા નહીં. વધુ માહિતી માટે સંપર્ક કરો 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, પીપળિયા હનુમાન પાસે, અંજાર, કચ્છ 370110. ફોન નંબર 02836246625. મોબાઈલ નંબર 9909951097. સંપર્ક સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 7. ભુજમાં સ્વર્ગસ્થ ઉત્તમ પ્રકાશ રાજગોરની સ્મૃતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા સ્વર્ગસ્થ ઉત્તમ પ્રકાશ રાજગોરની સ્મૃતિમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કાર્યકરોએ બ્લડ ડોનેટ કર્યું હતું. લોકો રક્તદાનનું મહત્વ સમજે તેમજ વધુને વધુ રક્તદાન થાય તે માટેનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઉત્તમ પ્રકાશભાઈ રાજગોરને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. સમાજના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી વસંતભાઈ વ્યાસ, યુવા મંડળના પ્રમુખ શ્રી અશોકભાઈ આચાર્ય, આજે ડોનેટ જે કરે છે યુવા મિત્રો અને સ્વર્ગ ઉત્તમ પ્રકાશ ફેમિલી, ઔદિત્ય બ્રહ્મ સમાજના ઉપક્રમે જે રક્તદાન શિબિર યોજ્યો છે, જાણીને ખૂબ આનંદ થયો. હું ઉત્તમ પ્રકાશ સ્વર્ગ શ્રી ઉત્તમ પ્રકાશભાઈના કુટુંબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને યુવા મિત્રોને પણ ખૂબ અભિનંદન આપું છું. સુભાષચંદ્ર બોઝે કીધું છે, तुम हमको खून दो हम तुमको आजादी देंगे. આ એક એક ટીપાના ખૂનથી પણ આપણે ઘણું મેળવી શકીએ છીએ, નવી જિંદગી આપણે આપી શકીએ છીએ. તો સ્વર્ગસ્ત્રીના માનમાં જે ડોનેટ કેમ્પ થયો છે, આપણે જે આજે જે રક્તદાન શિબિર કરીએ છીએ એ ખરેખર અભિનંદનને પાત્ર છે. કુટુંબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. યુવા મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન. दया धर्म का मूल है पाप मूल अभिमान, तुलसी दया न છોડીએ જપ જપ ઘટ में. આવા સારા કાર્ય અને સત્કાર્યો કરતા રહો, એ જ શુભેચ્છાઓ, અભિનંદન. ઉત્તમ પ્રકાશ રાજગોરની આ પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે એમના કુટુંબીજનોએ જે આયોજન કર્યું છે એમની સ્મૃતિમાં રક્તદાન શિબિરનું, એ ખરેખર બીજા સમાજને એક ઉદાહરણ આપશે કે માણસ જ્યારે સ્વર્ગારોહણ જાય છે એના પછી પણ જો એમના કુટુંબીજનો ધારે તો એમની સ્મૃતિમાં સારા એવા કાર્ય કરી અને એમનું જે બ્લડ જે ડોનેટ કરી રહ્યા છે યુવાન મિત્રો, એમના સગા સંબંધીઓ, એ એમની સ્મૃતિમાં કેટલા લોકોને નવજીવન બક્ષશે એની આપણે કલ્પના ન કરી શકીએ. એટલે ખરેખર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત થઈ અને એમના કુટુંબીજનોના આયોજનને બિરદાવ્યું છે. અને આમાં જીકે જનરલ હોસ્પિટલનો સ્ટાફ પણ સતત અમારા આ કાર્યમાં પ્રેરણાદાયી રૂપી અને સતત પ્રયત્નશીલ રહે છે. અને સમાજના બીજા લોકોને પણ હું આવા કેમ્પનું આયોજન કરવા અંગે આવા સમાજમાંથી ઉદાહરણરૂપ પ્રયાસ કરે એવી આશા રાખું છું. અને ધન્યવાદ છે એમના કુટુંબીજનોને કે જેમને એમની સ્મૃતિમાં આવું સરસ મજાનું એક આયોજન કર્યું છે. ગણેશ એન્ટરપ્રાઇઝ કચ્છ બાગાયત ખેતી તરફ હરણફાળ ભરી છે, ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર એ છે કે દાડમના રોપાનું વાવેતર કરી વધુ નફો અને ફાયદો મેળવવાની ઉત્તમ તક પણ હવે ઊભી થઈ છે. દાડમના રોપાના વાવેતર માટે હવે કચ્છ બહાર જવાની જરૂર નથી. ભગવા, સિંદુરી, બુટી, કલમ સહિતની દાડમના રોપાની વિવિધ જાત મેળવવા માટે તથા 12 મહિનાના મેન્ટેનન્સ સાથે ખેડૂતોને સંતોષકારક પરિણામની જવાબદારી પણ હવે અમારી. કચ્છ જિલ્લો તેમજ ગુજરાતના કોઈ પણ સ્થળે દાડમના રોપાના વાવેતર માટે મળો. એડ્રેસ: ગણેશ એન્ટરપ્રાઇઝ, તપોવન એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 103, પહેલો માળ, ઉપલીપાડ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક: પેથા કાયા રબારી 9913050409, પ્રશાંતભાઈ જૈન 9998807054. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
ભુજના સ્ટેશન રોડ પર થાંભલો તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી. કોંગ્રેસ કાર્યાલય નજીક એક વીજ થાંભલો તૂટી પડતા તે ગાદી પર પડતા નુકસાની થવા પામી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ બનાવથી દોડધામ મચી ગઈ હતી. નખત્રાણા તાલુકાના બિબ્બર ગામે એલસીબીની ટીમે ટેમ્પામાં કોલસાનો જથ્થો પકડી પાડ્યો હતો. પૂર્વ બાતમીના આધારે ટેમ્પા નંબર GJ13U8136 ને ચેક કરતા કોલસાની બોરી નંગ 60 કિંમત ₹18,000ની મળી આવી હતી. આ બનાવમાં ભુજ તાલુકાના હોડકો ગામે નુરમામદ જુમા રાયસીની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી કોઈપણ જાતના આધાર પુરાવા મળી આવ્યા ન હતા. આની તપાસ નખત્રાણા પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. માંડવીની પ્રથમ વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી શાળા એટલે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ. તેમજ હાઈટેક સુવિધાઓ જેવી કે મોટા અને હવા ઉજાસથી સજ્જ વર્ગખંડ, સ્માર્ટ ક્લાસ, પ્રશિક્ષિત શિક્ષકો, દરેક વિદ્યાર્થી પર પૂરતું ધ્યાન, સંગીત અને નૃત્ય, સ્વિમિંગ, માર્શલ આર્ટ, ઘોડેસવારી જેવી સુવિધાઓથી સજ્જ છે. અમે જનતાને સારા સંદેશ મળી શકે એવી રીતે સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરીએ છીએ. અમારી શાળામાં નર્સરીથી ધોરણ 10 સુધી પ્રવેશ ઉપલબ્ધ છે. રજિસ્ટ્રેશન ફોર્મ શાળામાંથી સોમવારથી શનિવાર 9 થી 2 વાગ્યા સુધી તેમજ 4 થી 6 અને રવિવાર 10 થી 1 વાગ્યા સુધી મેળવી શકશો. વધુ વિગતો માટે સંપર્ક કરો શ્રી ભગવાનજી ઝાલા, ચેરમેન ઓફ ધ સ્કૂલ, 9821135021, હેમાંગી અબોટી, ટ્રસ્ટી, 9879644123, બિજલ શાહ, પ્રિન્સિપાલ, 9909941472, સિટી ઓફિસ, માધવનગર 2, બાબાવાડી, માંડવી, કચ્છ. સ્કૂલ 241, પામ બીચ વિલાસ, વિજય વિલાસ રોડ, માંડવી, કચ્છ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.